જય માતાજી મિત્રો, હું એક વાત સાથે કહેવા માંગુ છું કે હું અત્યારે લગ્નમાંથી લગભગ રાતનો 1-1:30 વાગ્યો છે, બરોબર. અને લગ્નમાંથી આવતો હતો અને આ બચ્ચો ખલીને બચ્ચું આ છોકરાનો પગ હતા તેના પગમાં આવ્યું, તે બચ્ચું એક બોલ્યું એટલે અમને એવું લાગ્યું કે કદાચ માળામાંથી પડી જશે, બરોબર. પણ માળામાંથી નથી પડી ગયો, ઉપર હાફ ઝાડ ઉપર ચડ્યો હતો ને એને પાડી નાખ્યા હતા. એટલે 4 બચ્ચા છે, લગભગ એક તો ખાઈ ગયો. પણ જો આ બચ્ચા હું અહીં મેકીને જાઉં ને તો બચ્ચાને પણ હાફ ખાઈ જાય. એટલે હું એવું કરું છું કે બચ્ચાને આપણા ઘરે લઈ જઉં છું અને સવારે સુખ શાંતિ એના માળો જે હોય ત્યાં ગોતી અને મૂકી દઉં. કારણ કે હું હાલ જોયું હાફ પણ જે છે ને એના બાવળિયા ઉપર ચડી રહ્યો છે અને માળો સહી કરે છે. હવે જો આ બચ્ચાને ભય એટલે પડી ગયેલો હશે અને એ ખાઈ ગયો હશે તો જો મૂકીને જવું તો એ ખાઈ જાય. એટલે મેં એવું વિચાર્યું કે મારા ઘરે લઈ જાઉં ને સવારે સુખ શાંતિ બચ્ચાને એના જગ્યાએ મૂકી દઉં. શું કે એવું જ કરશે ને? તો કદાચ આ બચ્ચાનો ખલીના બચ્ચાનો કદાચ નસીબ હશે કે રાતના અમે લગ્નના પ્રસંગમાંથી બરોબર રાતના 1:30 વાગે જેવા સમયથી નીકળ્યા અને બચ્ચા અમને મળ્યા. અમે જો કદાચ અમે અહીંથી ના નીકળ્યા તો આ બચ્ચા 3 બચ્ચાનો હાફ ખાઈ ગયો, એક તો ખાઈ ગયો અને 3 બચ્ચાનો અમે જીવ બચાવ્યો છે અને સવારે એમના માળામાં અમે પાછળ મૂકી દઈશું. એ મોટું રીજો આ પોડી કાઢી પાહી જોવા મકો આરણ એ રી પોડી આરણ કરજુ દીકરો લાગે એ ચો તાચી રહ્યો.